હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જયારે સ્વધામ જવાનો સમય થયો ને, હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય અને હરભુજીને એવું કીધેલું, હરભુજી એમને કીધેલું કે જો આ તો સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું હું તમને મળ્યા સિવાય નહીં જાઉં, મારું વચન છે, જાઓ. અને કુદરતને કરવું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે આ સમાધિ ખોલવી છે તોય ન માનતા. હું તમને આ પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આ પીર પાકશે ને તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે, આ મારું વચન છે. જાઓ. તૈયારી કરી, બધા સહમત થયા, સમાધિ અપાઈ ગઈ અને આ વાત ઉડતી બાપુ હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે બને જ નહીં, એ તો વચનનો સિદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યો નથી ને જઈ કેવી રીતે હકે કે પણ જા. 3 દી થયા, 3.5 દી થયા, પડદે થયા એને 3.5 દિવસ થયા. હરભુજી અમે ન્યા જ હતા. ઈ કે એ બધી વાત હાજી, પણ ઈ કે હું અહીંયા જઉં અને પછી અહીંયા પાકું કરું પછી વાત. ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડે અને પોકરણગઢ આવે અને સીમાડે આવે અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ આ બાપુ હરભુજીએ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. અને હરભુજી કહે છે એમને હરખ માતો નથી. દુનિયા કહે છે કે રામદેવજી બાપા પડદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી. આ શું દુનિયા વાતો કરે છે? હેઠે ઉતરી બે ભાઈ પહાડ ભેટ્યા અને પછી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે. બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય કહુંબો પી. હેતે ને પ્રીતે ભાઈઓ દોનું ભેટિયા દીદી કરી કહુંબા તણી મનવાર. હરભુજીને હૈયે હરખ અપાર અહીંયા કહુંબો પીધો અને પછી રામદેવજી બાપા હરભુજીને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી ઈ હરભુજીને આપે છે અને હરભુજીને કહે છે હવે તમે ગામમાં જાઓ, હું જાઉં ઘોડો ખેલવવા. અને હરભુજી અહીં ગામમાં આવે, ચોરે આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત બેઠો છે અને બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કહે છે કે શું બધા બેઠા છો? એ કે શું ભલામણ વાત કરે છે? રામદેવજી બાપા પડદે થઈ ગયા, 3 દી 3.5 દી થઈ ગયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, હું તમે ગાંડા જેવી વાત કરો છો? એ કે આખું ગામ ખોટું તું હાચો. અને પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ આ બધું દેખાડ્યું અને આમને શંકા જાગી. સમાધિમાં મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવું જોવું છે. એ બધા ગયા ન્યા અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થયો, એ કાબાઓ મેં તમને હું કીધું હતું તોય તમે મારી વાત ઉપર ભરોસો ન રાખ્યો. હવે હું જઉં છું કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. અને આજ બાપુ એવું એક ગામ નહીં હોય આપણું કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય. બાપુ ગામો ગામ અને ન્યા છે ને બાપુ નકરી રેતી ઉડે છે, ન જોઈ આવે જોઈ આવજો. અને રામદેવજી બાપાની વાત જો એના કુટુંબ માન્યું હોત તો બાપુ આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામ ત્રીજી પેઢીએ પીર પાકતો હોત પણ નો સમજી કે આપણા જ નથી, આપણા સમજતા ત્યાં દુનિયા વગર આપણે રોવું પડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી રોદડા નો રોવા. સમજી લેવાનું ઠાકર તરાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને બહાર ગામના આપણને ઓળખે ને ગામના નો ઓળખે. અને આપણા જ આપણું લોહી પીવે છે. હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાઈ રહ્યો અને થોડુંક ભગવાને આપ્યું હોય ને તો કોઈ ગરીબ માણસને કંઈક દાન કરો, થોડું ઘણું આપો, બસ. બીજું કંઈ કરવાની જરૂર નથી. બધું ઈશ્વર ગાડું હાંકશે, આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી.
મેં મારી લીધા એટલે હું કહું છું કે એમાં કઈ અવાજ નથી. અને જો હજી મારતો હોત ને તો કાં માઇલપા હોત ને કાં ઉપર હોત, આ નો હોત. અવાજ નથી. આ રામાયણ ને મહાભારત છે ને બાપુ, બે મહાપુરુષો બનાવ્યા છે. પણ બે ગ્રંથો છે ને એ તમને ને મને એક શાન કરે છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, દીકરી કેવી હોય, મા બાપ કેવા હોય, એ કે જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી નીમાં જ પડે છે. નથી દેવું, નથી દેવું. અત્યારે બધું એવું નથી, નથી દેવું. એટલે એમ નો હાલે, નથી દેવું. ભલા મને તું ત્યાં જ લઈને આવ્યો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી કે 5 ગામ તો દે, 5 ભાઈને આમને શું ખાવું. ઈ કે હોરા નાકા ને અણી જેટલું નથી દેવું. કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. ઈ બાજી આલ્યો, શું કાઢ્યું? ભલે જીત્યા ને મારી નાખ્યા ને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા, પણ એ હવાજ કેવો લાગ્યો? આ કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. હાલો ઈ કે હેમાળે હાડ ગાળો. ઝઘડામાં બાબુ હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી, મારો તોય ફાયદો નથી. ના રામાયણ અખિલ ભગવાનનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયો ને તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થાય ને હું આવતો રહીશ. બાપ નું ધ્યાન રાખજે, રાજ નું ધ્યાન રાખજે, કાલ આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા તોય બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. કોઈ ધણી નહોતો મારા રામ. અત્યારે હગા ભાઈઓ તમે જુઓ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે.